જોખમી રીતે બસ હંકારી અકસ્માત સર્જવાના કેસમાં હાઈકોર્ટનો લેન્ડમાર્ક ચુકાદો. ગુજરાત હાઈકોર્ટે પગ ગુમાવનારી મહિલાને વળતર ચૂકવવાનો આદેશ કર્યો. જોખમી રીતે દોડતી બસના અકસ્માતમાં મહિલાએ ગુમાવ્યો હતો પગ. હાઈકોર્ટે પગ ગુમાવનાર મહિલાને 15 લાખથી વધુનું વળતર ચૂકવવાનો કર્યો છે આદેશ. ટ્રિબ્યુનલના વળતરના ચુકાદા સામે અરજદારે હાઈકોર્ટમાં કરી હતી અપીલ. હાઈકોર્ટે વધુ 6 લાખ જેટલું વળતર ચૂકવવા કર્યો આદેશ. વર્ષ 2011માં એએમટીએસ બસ ડ્રાઈવરે બેદરકારીપૂર્વક બસ હંકારી સર્જ્યો હતો અકસ્માત. એ ધોરણનો જે કેસ છે એ પછી અમે લોકો અહીંયા હાઈકોર્ટમાં વળતર વધારા માટે અરજી કરી હતી અને એમાં કોર્ટે ખૂબ જ સારો વલણ અપનાવીને કીધું અને સમજ્યા કે આ કેસથી અરજદાર મેડમને કેટલી તકલીફ પડી છે અને વળતર વધારી આપવામાં આવ્યો છે. લગભગ વળતર જે એમએસસીટીએ ચૂકવાયું હતું એ 11 લાખનું હતું અને એમાં લગભગ આશરે 5 થી 6 લાખ જેટલું વળતર જે છે અહીંયાથી વધારી આપવામાં આવ્યું છે.